તો જૂનમાં જ્યાં જમાવટ થઈ ગઈ છે, હજી વરસાદની શરૂઆત થઈ, ચોમાસું બેઠું છે અને આ પહેલી ઇનિંગ કોઈ એવો જિલ્લો ન હોય, કોઈ એવો તાલુકો ન હોય, કોઈ એવો ખૂણો ગુજરાતનો બાકી નથી જ્યાં વરસાદ ન થયો હોય, અમી છાંટણા ના થયા હોય. એટલે મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પણ જૂનમાં જોરદાર શરૂઆત થઈ છે અને તેને લઈને કેટલીક વિગતો પણ અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. મેઘરાજાની જમાવટ 147 તાલુકા જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે. 147 તાલુકામાં નોંધનીય વરસાદ, જ્યાં 2 થી 3 ઇંચથી પણ વધારે વરસાદ થયો હોય. 40 તાલુકા એવા છે જ્યાં 1 થી લઈને 5 ઇંચ વરસાદ થયો છે. એવા 40 તાલુકા નોંધાયા છે જ્યાં 1 થી 5 ઇંચ વરસાદ પણ. અમીરગઢની વાત કરીએ તો બનાસકાંઠાનો અમીરગઢ અને સાથે ઇકબાલગઢ, ત્યાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમીરગઢમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 5 ઇંચ વરસાદ પડી ગયો છે. જામનગરની વાત કરીએ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ કાલાવડની સ્થિતિ આપણે કહી રહ્યા છીએ જ્યાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત જૂનાગઢના કેશોદ તાલુકામાં 4 ઇંચ વરસાદ ત્યાં પણ નોંધાયો છે. સૌરાષ્ટ્રના પણ કેટલાક પંથકો છે, સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લા છે. જૂનાગઢના માણાવદરમાં પણ 3.5 ઇંચ વરસાદ ત્યાં પણ નોંધાયો છે. એટલે કે અન્ય કેટલાક તાલુકા એવા છે જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે. આગળ વધીએ, પોરબંદર જઈએ તો પોરબંદરના કુતિયાણામાં પણ 3.5 ઇંચ વરસાદ. જુઓ, કુતિયાણા વિસ્તાર, આ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ. જૂનાગઢના મેંદરણામાં પણ 3.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આ એ જિલ્લા છે અને એ જિલ્લાના તાલુકા છે જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે કે હા, અહીંયા વરસાદ ખૂબ જ સારા પ્રમાણમાં થયો છે. એ વિગતો અમે આપને એ તાલુકાના નામ જોગ આપી રહ્યા છે, નામ સહિત આપને સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છે કે આ એ તાલુકા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં ધડબડાટી મેઘરાજાએ બોલાવી છે અને પહેલી ઇનિંગ જ ધમાકેદાર રહી છે. ચોમાસાના પહેલા જ